આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ ફરી એક વખત આકરા તેવર અપનાવી રહ્યા છે અને જૂનાગઢમાં મજેવડીમાં જે પ્રકારે પાણીનો ટાંકો છે તેને મોતનો ટાંકો ગણાવ્યો છે અને ઝડપીમાં ઝડપી તેનું ડિમોલેશન કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ થોડાક સમયથી જૂનાગઢ મહાનગરપાલિકા છે તેને ઘેરી રહ્યા છે અને જે પ્રકારે તેમના ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે ત્યારથી તે સતત ચર્ચામાં છે। ફરી એક વખત આમ આદમી પાર્ટીના આ મહિલા નેતા રેશમા પટેલ ચર્ચામાં આવ્યા છે, કેમ કે તેમણે જૂનાગઢના મજેવડી ગામ છે આ મજેવડી ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોએ જે પ્રકારે ગામની ખરાબ પરિસ્થિતિ છે તેનો તેમને ચિતાર આપતા આ રેશમા પટેલે ગામમાં જે મજેવડી ગામમાં મોત ટાંકો છે તેને મોતનો ટાંકા સાથે સરખાવ્યો છે અને જર્જરિત ટાંકો છે તેનું ઝડપીમાં ઝડપી ડિમોલેશન કરવામાં આવે અને તેમણે આરોપ લગાવ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટી કોઈ મોત થવાની રાહ જોઈ રહી છે અને તેમણે આ ટાંકો વહેલીમાં વહેલી તકે ડિમોલેશનની માંગણી કરી છે। મજેવડીમાં પસાર થતી ઉબેણ નદીમાં કેમિકલવાળું પાણી ભળે છે અને ગામના લોકોને કેન્સર અને ચામડીના રોગ થાય છે તેવો પણ તેમણે આરોપ લગાવ્યો છે। આજે મજેવડી ગામની મુલાકાતે આવી હતી ત્યારે અહીંયા એક ઉબેણ નદી છે। આ ઉબેણ નદી એ જળવાળી નહીં, લાલ પાણીવાળી છે। આપણે કહીએ ને કે નદી હોય તો પાણી હોય, પણ આ લાલ પાણીવાળી જે નદી છે આ નદી ઉપરથી જેતપુરથી જે કારખાના અને જે ઘાટો છે એનું પાણી દરેક ગામડામાં આવે છે। એમાં આ પટ્ટામાં જાલણસર, પત્રાપસર અને કેરાળા બધા ગામ પ્રભાવિત છે। તો મજેવડી ગામના લોકોની માંગણી છે કે આ જે લાલ પાણી ઉબેણ નદીમાં આવે છે આ પાણી બંધ થવું જોઈએ અને હું પણ માંગણી કરું છું। અમે સમગ્ર ટીમ અને ગામ માંગણી કરે છે કે ઉબેણ નદીમાં જે લાલ પાણી આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરો। જે ઘાટ ચાલે છે, જે ખોટા ઘાટ ચાલે છે એ કોઈ તંત્ર અને સત્તાધીશોની રહેમ નજરથી ચાલી રહ્યા છે, એના ઉપર તરાપ મારો, એના ઉપર દરોડા પાડો ને બંધ કરો। કારખાનાઓમાંથી જે પાણી ચોરી છુપે ફેંકવામાં આવે છે નદીઓમાં એ પાણી બંધ કરાવો અને જો આવી જ રીતે લાલ પાણી અહીંયા ઉબેણ નદીમાં આવતું રહેશે તો ગામજનો આજે ખૂબ પરેશાન છે અને અમે ઉગ્ર વિરોધ કરીશું। અને બીજી વસ્તુ, આ લાલ પાણીના કારણે મજેવડી ગામમાં અસંખ્ય ચામડીના રોગો છે, કેન્સરના રોગો છે, આવા રોગો થઈ રહ્યા છે। ખૂબ ગંભીર વાત છે કે જે જળતળ છે ને એ જળતળ આખો દૂષિત કેમિકલ વાળો થઈ ગયો છે। લોકો ખાઈ નથી શકતા, સારું પાણી નથી પી શકતા, તો લોકો જીવે કેના માટે? ખાવા પીવા રહેવા માટે જ જીવતા હોય છે, તમે એમાં પણ આવા કેમિકલ વાળા પાણી ધરો છો। તો આ જે લાલ પાણીનો જે પ્રશ્ન છે આગામી દિવસોમાં એને અમે ઉગ્ર વિરોધ કરીશું અને ઉગ્ર રીતે રજૂઆત કરીશું। અત્યારે અમે વિનંતી કરીએ છીએ કે ગામ લોકોની માંગણી સ્વીકારીને આ પાણી બંધ કરવામાં આવે। જય હિન્દ। સરપંચને મળવા આવ્યા હતા, એને જે રજૂઆત કરવાની કરી દીધી, પણ જે જેતપુરથી જે કેમિકલ વાળું પાણી આવે છે એનું હું તમને જે તકલીફ છે ને એનું તમને ઉદાહરણ બતાવું। હું તો બોલતી હતી કે ભાઈ કે ચામડીના રોગ થાય છે, અહીંયા મને જો નજર આપે છે સંપલ કાઢીને કાઢીને સંપલ જ કાઢવા આવે। હાથમાં જુઓ ગામનું નામ કેમિકલ નકરું આવે છે। આ બધા સામે એક વખત કેમેરો ફેરવો એટલે બધાને ખબર પડે કેમિકલ વાળાની કેવી રાડ છે। અરે પશુ નથી, પશુ ની આવા રોગ થઈ ગયા, પાણીમાં પડે છે। ભેવું નથી પડતી તો હવે સાંભળો, આ જે તમને મેં ઉદાહરણ બતાવ્યું ને આ મેં હાલતા બતાવ્યું, આવી પરિસ્થિતિ આ જે કેમિકલ વાળા પાણીના કારણે બોલવું છે ભાઈ તમારે બોલાય કોઈ નહીં કેમિકલ આપણું કેમિકલ વાળા પાણી ના કારણે થાય છે। અને આ જે અભિયાન છે હવે આ લાલ પાણીનું અભિયાન જે છે આજે અમે તમને મજેવડીની મુલાકાતના બધા તો ઇસ્યુ બતાવ્યા, પણ આ મજેવડી ગામને પણ આ કેમિકલ વાળું પાણી કેટલું દજાડી ગયું એના મેં તમને બે ભાઈઓના પગ બતાવ્યા। ગામમાં 500 જણા છે અત્યારે આપણે બોલાવી એવા 500 જણા છે એટલે હવે અહીંથી અમે નક્કી એવું કર્યું છે આ ભાઈઓમાંથી એનું જે દુઃખ અને તકલીફો સાંભળી
કે હવે અમે આ કેમિકલ વાળા પાણીને બંધ કરવા માટેની ચળવળ ચલાવશું. કેન્સરે એવડા છે. સૌથી પહેલા આપણે સોશિયલ મીડિયામાં આ તંત્રને જગાડવાનું કામ કરશું અને 29 તારીખે અમારે માખિયારામાં વિક્રમભાઈ સાથે છે. અમે 29 તારીખે આમ આદમી પાર્ટીની એક મોટી સભાનું આયોજન કર્યું છે, એક મહા મીટિંગનું. 29 તારીખે મહા મીટિંગનું આયોજન કર્યું છે અને આમ આદમી પાર્ટીની આ જે મીટિંગ છે એમાં તમને બધાનું આહવાન કરું છું, આવજો અને આપણે આ મુદ્દાને ત્યાંથી પ્રારંભ કરશું લડવા માટે. 29 તારીખે આપણે તંત્ર માટે અત્યારે આપણે સોશિયલ મીડિયામાં તો ચાલુ કરશું, પણ 29 તારીખે માખિયાડા ગામથી આ જે કેમિકલ વાળું પાણી આવે છે એમાં જેટલા આકાઓ જ્યાં પણ બેઠા હોય સાંભળી લે કે જેતપુરમાંથી જો આવતું હશે તો જેતપુર વાળા પણ સાંભળી લે કે અહીંયા અમે કોઈની લાજ શરમ રાખશું નહીં. જે પણ કારખાના વાળા છે, જે પણ ઘાટ ચલાવે છે અને જેની રહેમ નજરથી આ ઘાટ ચાલે છે, આ પાણી અમારા ગામમાં આવવું જોઈએ નહીં. આ હું સ્પષ્ટ રૂપમાં કહું છું અને ધમકી ના સમજતા અને આને ખાલી વાતો પણ ના સમજતા. તમે બધા લડવા તૈયાર છો? આ બધા લડવા તૈયાર છે અને હું આ મારા ભાઈઓ આ ગામની સાથે રહી અને આ છેલ્લે સુધી પરિણામ નહીં આવે ને પ્રાણ જશે પણ અમારે પરિણામ જોઈએ છે ત્યાં સુધી અમે લડશું. એટલે આ મુદ્દાને તંત્ર ગંભીરતાથી લે. આ મેં તમને જે મારા બે ભાઈઓના પગ બતાવ્યા ને મેં નહોતા જોયા, પણ અત્યારે જોઈને મને એમ થઈ ગયું છે કે હવે તો લડવું જ પડશે. અત્યાર સુધી બહુ વાતો થઈ પણ હવે આ કેમિકલ વાળું પાણી બંધ થાય એટલે 29 તારીખે વિક્રમભાઈ માખિયાળાથી આપણે આનો શુભારંભ કરી દઈએ અને દરેક જે કેમિકલ વાળા જેતપુર થી આવતા પાણી માટે જમીન હોતે બગાડી નાખી, મોલ પતી ગયા, મોલ પતી ગયા, જમીન પતી ગયા, ભાઈ પણ શરીર પતી ગયા, માણસ પતી ગયા, પેહુને કેમિકલ આવે, બેહુને કેમિકલ આવે એના ચામડી ઉતરી જાય. અને 29 તારીખે કેન્સર છે. 29 તારીખે માખિયાડામાં હું દરેક આજુબાજુના ગામના છે, કેરાળા છે, પત્રાપસર છે, જાલણસર છે, વાણંદિયા છે અને આપણું આ ગામ પતરાપર ને કલિયાધાર ને વાણિયાધર છે. આ દરેક ગામના કાંઈ વાંધો નહીં, 5-6 જેટલા પણ ગામના અમારો વિડીયો સાંભળે છે. આપણે 29 તારીખે માખિયાળા ગામે એક મોટી મહા મીટિંગનું આયોજન કર્યું છે અને વાગડિયા સમાજની આ વાડી છે. વાગડિયા સમાજની વાડીથી આપણે આ લડતનું શુભારંભ કરીશું. આ આરંભ એટલા માટે કરવો પડશે કે હવે આપણે બેસવું નથી. ઉપરથી જે પાણી કેમિકલ વાળું આવે છે અને કોઈ પણ સંજોગોમાં બંધ કરવું પડશે. આપણે હિંમત હાર્યા વગર લડવાનું છે. ટાઈમ આપી દેજો બેન. સાંજે 8 વાગ્યાનો ટાઈમ છે. સાંજે 8 વાગ્યાનો વાગડિયા સમાજની વાડી છે. માખિયાળા ગામે આપણે સૌ ભેગા થશું. સમાજ રાખ્યો છે, સમાજમાં ભેગા થશું અને દરેક ગામને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આવો. આપણે આપણા જે આજુબાજુના જે જૂનાગઢના આજુબાજુના જે 5 ગામ છે ને, આ 5 ગામ ભેગા મળી અને આ પાણી બંધ કરવા માટેનું અભિયાન ચલાવીએ. હું તમને વચન આપું છું, આ બેન તમને વચન આપે છે કે જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આ લડાઈમાં હું હોઈશ. તમને ક્યારેય એવું નહીં લાગે કે રેશમાબેન આ લડાઈમાં નથી. હું હોઈશ અને તંત્રને કેવું પડશે, જેને પણ કેવું પડશે, જેલમાં જવું પડશે તો જવા તૈયાર છીએ, પણ હવે આ પાણી બંધ કરવું પડશે. તમારી એક પણ લાલિયાવાડી અમે નહીં ચલાવીએ. બરાબર? બોલો ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન. ધન્યવાદ. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.